શું તમને પણ વારંવાર મોઢામાં છાલા પડે છે, જેના લીધે ખાવા પીવામાં બળતરા થાય છે? નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ આહિર આજે તમને સમજાવીશ કે વારંવાર મોઢામાં પડતા છાંદાનું કારણ, તેની યોગ્ય સારવાર અને તેના માટે કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ. જેના મુખ્ય કારણો જોઈએ તો વિટામિન B12ની ઉણપ, વિટામિન ફોલિક એસિડની ઉણપ, આયર્નની ઉણપ, વધારે પડતી ચિંતા અને ઊંઘની ઉણપના કારણે પણ છાલા પડે છે, વીક ઇમ્યુનિટીના કારણે પણ છાલા પડે છે, વધારે પડતું જંક ફૂડ અને સ્પાઇસી ફૂડ ખાવાના કારણે પણ છાલા પડે છે. જો તમને વારંવાર છાલા પડતા હોય તો તમારે રિપોર્ટ કરાવવા જોઈએ, જેમ કે વિટામિન B12, ફોલિક એસિડ, આયર્ન પ્રોફાઇલ, CBC અને બ્લડ શુગર. તેની યોગ્ય સારવાર જોઈએ તો તમારે મીઠાવાળા પાણીના કોગળા કરવા જોઈએ, બહારનું જંક ફૂડ અને સ્પાઇસી ફૂડ એવોઇડ કરવું જોઈએ, વિટામિન B12, ફોલિક એસિડ અને આયર્નની સપ્લિમેન્ટ લેવી જોઈએ, ડૉક્ટરના જણાવ્યા અનુસાર ક્રીમ યુઝ કરવી જોઈએ. જો તમને વધારે દુખાવો થતો હોય તો તમે લિડોકાઇન જેલ પણ યુઝ કરી શકો છો, અને જો તમને હિલિંગ થવામાં ટાઈમ લાગતો હોય તો તમે સ્ટીરોઇડ બેઝ ઉપર ક્રીમ પણ યુઝ કરી શકો છો. વારંવાર પડતા છાલા માટે કઈ ક્રીમ યુઝ કરવી જોઈએ, તેના માટે કયું માઉથ વોશ યુઝ કરવું જોઈએ, તેના માટે કઈ ઓરલી ટેબ્લેટ યુઝ કરવી જોઈએ, તેના માટે શું કાળજીઓ રાખવી જોઈએ, તેના માટેની અમે કમ્પ્લીટ PDF બનાવી છે. જો તમારે આ PDF જોઈતી હોય તો કમેન્ટ કરો માઉથ અલ્સર, અમે તમને DM કરી આપીશું.